સવારે જાગીને ઉગતા સૂરજને નમવા બારીમાંથી ડોકિયું કાઢ્યું, પણ આજે એ સૂર્યનું કિરણ ઘણા સમયથી બંધ ડેલીમાં પ્રવેશ્યું. ઘણા સમય પછી ડેલી ખુલેલી. એ પ્રકાશમાં માત્ર એના ચમકતા વાળ જ દેખાયા. સવાર સોનેરી હતી, પણ હવે અધૂરી હતી. હવે એ સોનેરી કિરણ તડકો બની ગયું. પ્રકાશ હવા બનીને ફેલાઈ ગયો. પણ હજુ પણ એ વાર પાછળના ચહેરાની પ્રતીક્ષા હતી. પ્રતીક્ષામાં સમી સાંજે રસ્તે ચાલતા અચાનક ઝાંઝરનો અવાજ સંભળાયો. નજર ઊંચી કરી તો સામે એક લટકતી ચાલ, આંખો નમેલી, સંધ્યામાં શરમથી ઝૂકેલો એ ચાંદ સમો ચહેરો. બસ પહેલી જ વાર એ આંખોમાં વસી ગઈ. રાત્રે, સવારે, બપોરે હવે દરેક પળમાં એ જ ચહેરો દેખાય. આજે ફરી એ જ રસ્તે ચાલ્યો, પણ આ વખતે રાહ જોવી ના પડી. નજરથી નજર મળી ગઈ. એ સિલસિલો શરૂ થઈ ગયો. રોજ નજરથી નજર મળે, એ મલકાય અને મારું હૈયું હરખાય. હવે દિલમાં એક લાલચ જાગી, એ અવાજ સાંભળવાની. ક્યારે બોલશે કે માત્ર મલકાશે જ? પણ ઈશ્વરે મારા હૈયાનો અવાજ સાંભળ્યો. મેળામાં, બંગડીની હાટડી પાસે. જે બંગડી પર મારો હાથ પડ્યો, એ જ બંગડી પર એનો હાથ. એને સામું જોયું, શરમાઈ ગઈ. મેં ધીમેથી એના હાથમાં બંગડી પહેરાવી અને એને મુલાકાતનું વચન આપી દીધું. આજે એ પ્રથમ મુલાકાત. મેળા પછી ગામના નજીક વડલા નીચે થવાની હતી. એ વડલો સાક્ષી બનવાનો હતો અને પૂનમનો ચાંદ આ પ્રેમને આશીર્વાદ આપવાનો હતો. પ્રથમ મુલાકાત, પ્રેમભરી વાતો અને અંતે 7 જન્મ સુધી સાથે રહેવાનું સપનું. હવે હું એ જ વડલા નીચે ઊભો છું, એ સપનું સાકાર થવાની રાહમાં. આપણી કહાની અલગ છે. દર્દ નથી, પ્રેમ છે. કુદરતે પણ મંજૂરી આપી દીધી. પણ કેવો પ્રેમ! ઉત્તરાયણમાં હું પતંગ, એ મારી ફિરકી. હોળીમાં હું આગ, એ ધૂળેટીનો રંગ. જન્માષ્ટમીમાં હું કૃષ્ણ, એ મારી રાધા. નવરાત્રિમાં એ રાસ રમતી ગોપી અને હું એની સાથેનો કાન. પણ મારે તો એને રૂક્ષ્મણી બનાવવી હતી. આજે ફરી એક કિરણના અજવાળામાં એ ચમકતો ચહેરો જોવા બારી ખોલી. પણ આજે ના એ અજવાળું હતું, ના એ ચળકાટ. બંધ બારી, ચારે બાજુ નજર ફેરવી. ધીમેથી બારી પર હાથ ફેરવ્યો, પણ ક્યાંય કોઈ આશાનું કિરણ નહોતું. સવાર, બપોર, સાંજ, રાત, અઠવાડિયા, મહિનાઓ. હજુ પણ એ બારી બંધ જ છે. પણ હું હજુ પણ એ વડલા નીચે ઊભો છું. એ ક્ષણોને યાદ કરતો. મને વિશ્વાસ છે એ આવશે, મારી રૂક્ષ્મણી બનશે અને એ આપેલું વચન એક દિવસ જરૂર પૂરું કરશે. મારી કહાની પ્યાર કે દર્દ